ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો। આ દરમિયાન બુકાનીધારી અજાણ્યા ઈસમે તેનો દરવાજો ખખડાવ્યો હતો। જેવો કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના પર પેટ્રોલ છાંટી દીધું હતું અને દીવો નાખી દેતા કિશન કંઈ સમજે તે પહેલાં જ ભડભડ સળગવા માંડ્યો હતો। તે સળગતો ફળિયામાં દોડતા ત્યાંના સ્થાનિકોએ તાત્કાલિક કાબડા વડે તેની આગ ઓલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। હુમલો કયા કારણોસર થયો તે હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવી શક્યું નથી। મારું નામ શૈલેષ અરવિંદ વસાવા નામ છે। મારા ભાઈનો છોકરો થાય અને પછાડીથી એક વ્યક્તિ અનાનો આવ્યો, દરવાજો ખખડાવ્યો। એક હાથમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી, એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી। પહેલી પાઉચ મારી, પછી સીસી મારી હલકતી। પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો, ભડકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજો નીકળ્યો। બધા વ્યક્તિઓ ઉઠ્યા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા ને પેલો વ્યક્તિ જે હળગાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાગ્યો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો। પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે, પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ ગયો તો કોઈને ખબર નહીં હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો। કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે? હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ, ને અહીંથી 3-4 જણ મહેલાના હશે જ કોઈ ને કોઈ, એને બધી દિશા આપી ને આ છોકરો હતો 3 વાગ્યા સુધી મારા ઘર નદી પર જેલા કાદુ ઓળીનું લઈને આવ્યા હતા અમે ને કોઈ જાન મહેલામાંથી કહી દઈ એરો આવી ગયો કે હવે તું આવ કે ને પછાઈથી ઘૂસ એટલે એને ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલામાંથી જાન કરી દીધો।